હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 1 લેક્ચર નંબર 4. ઇફ x is equal to e raised to u into cos v, y is equal to e raised to u into sin v, then prove that del xy by del uv into del uv by del xy is equal to 1. તો અહીંયા આપણે x આપેલા છે અને y આપેલા છે. આપણે સાબિત શું કરવાનું છે? del xy by del uv into del uv by del xy is equal to 1 લાવવાનું છે. તો સોલ્યુશન x is equal to આપણે શું આપેલા છે? e raised to u into cos v. તો del x by del u શું થાય? e raised to u into cos v થાય. એ જ રીતે y આપેલા છે આપણી જોડે, તો del y by del u શું થાય? આપણે e raised to u into sin v. હવે આપણે x આપેલા છે, તો del x by del v શું થાય? કોસનું માઇનસ સાઇન, e raised to u તો એમ નહીં, તો e raised to u કોસનું સાઇન v માઇનસ. એ જ રીતે del y બાય del v શું થાય? e raised to u કોસનું સાઇનનું કોસ. તો del y બાય del v શું થાય? e raised to u into cos v. તો અહીં આપણને del x બાય del u, del y બાય del u, del x બાય del v અને del y બાય del v મળી ગયા. તેને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આપણને એક્સ અને વાય આપેલા છે, તેનો સ્ક્વેર કરો તો શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય. ઈ રેસ ટુ કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર 1 થઈ જાય. તો શું મળે આપણને? ઈ રેસ ટુ 2u. એક્સ અને વાય આપેલા છે, તેનો વર્ક કરીએ આપણે. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શું મળે આપણને? ઈ રેસ ટુ 2u. હવે આપણે એ નિકાળ નાખો તો આ બાજુ શું થઈ જાય? લોગ થઈ જાય. તો લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2u. હવે ઈ રેસ ટુ યુ ઇન્ટુ સાઇન વી બાય ઈ રેસ ટુ યુ ઇન્ટુ કોસ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વાય બાય એક્સ. આપણે વાય બાય એક્સ લખીએ એટલે વાય બરાબર શું છે આપણી જોડે? ઈ રેસ ટુ યુ ઇન્ટુ સાઇન વી બાય ઈ રેસ ટુ યુ ઇન્ટુ કોસ વી. તો સાઇન બાય કોસ શું થાય? ટેન વી થાય. તો ટેન વી ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. વાયના કરતાં બનાવતો શું થાય? ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. હવે તમે આ લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ છે, તેમાં આપણે યુને કરતાં બનાવીએ. તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તેનું આપણે એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીએ તો શું મળે? ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 તો એમ નહીં, લોગનું શું થાય? લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનું 2x. 2 કેન્સલ થઈ જાય. તો ડેલ યુ બાય ડેલ એક્સ આપણને શું મળે? એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એ જ રીતે આપણે ડેલ યુ બાય ડેલ વાય શું મળે આપણને? 1/2 સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, વાય સ્ક્વેરનું 2y. 2 કેન્સલ થાય. તો ડેલ યુ બાય ડેલ વાય શું મળે આપણને? વાય બાય અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર, આપણે આટલું શોધી નાખ્યું. હવે આપણી જોડે અહીંયા આગળ શોધ્યું હતું વી ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. તો આપણે વી આપણી જોડે છે ટેન ઇન્વર્સ વાય બાય એક્સ. તેનું પણ આપણે એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીએ. તો ડેલ વી બાય ડેલ એક્સ શું થાય? ટેન ઇન્વર્સનું સૂત્ર 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ બરાબર વાય બાય એક્સ. તો 1/1 પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર અને વાય બાય એક્સનું શું થશે? માઇનસ વાય બાય
વાય બાય એક્સ સ્ક્વેર. હવે આપણે એક્સ સ્ક્વેર લસાવો તો તે ઉપર આવી જાય તો એક્સ સ્ક્વેર બાય આ બાજુ મલ્ટીપ્લાય થઈ જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કૌંસમાં માઇનસ વાય બાય એક્સ સ્ક્વેર કેન્સલ થાય તો ડેલ વી બાય ડેલ એક્સ આપણને શું મળે માઇનસ વાય બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આપણે તેનું વાય પ્રત્યે ડેરિવેટિવ કરીએ તો ડેલ વી બાય ડેલ વાય શું મળે આપણને પહેલાં ટેન ઇન્વર્સનું સૂત્ર 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર કૌંસમાં વાય બાય એક્સનું 1/x. ફરી પાછા પહેલાં લસા લઈ લઈએ એક્સ સ્ક્વેર ઉપર થઈ જાય અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 1/x. તો એક એક્સ કેન્સલ થઈ જાય તો શું વધે આપવું જોઈએ ડેલ વી બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો બધી વેલ્યુનો તમે ઇક્વેશન નંબર 2 આપી દો. ડેલ યુ બાય ડેલ એક્સ ડેલ યુ બાય ડેલ વાય ડેલ વી બાય ડેલ એક્સ ને ડેલ વી બાય ડેલ વાય આ ચાર ઇક્વેશનને તમે નંબર 2 આપી દો. હવે આપણે જોઈએ આપણે શોધવાનું શું હતું ડેલ એક્સ વાય બાય ડેલ યુવી. તો ડેલ એક્સ વાય બાય ડેલ યુવી બરાબર સૂત્ર છે ડિટર્મિનન્ટ ડેલ એક્સ બાય ડેલ યુ ડેલ એક્સ બાય ડેલ વી ડેલ વાય બાય ડેલ એક્સ ડેલ વાય બાય ડેલ વી. કેવી રીતે લખાશે તમને જો સમજાવી દો એક્સ વાય બાય યુવી છે તો પહેલાં એક્સને લેવાનો અને નીચેના બંને લખી દેવાના તો ડેલ એક્સ બાય ડેલ યુ ઉપર ડેલ એક્સ બાય ડેલ વી બંને પહેલાં ઉપર એક્સનું લખી દેવાનું પછી વાય લેવાનું તો ડેલ વાય બાય ડેલ યુ ડેલ વાય બાય ડેલ વી તે નીચે આવશે. હવે ડેલ એક્સ બાય ડેલ યુ ડેલ એક્સ બાય ડેલ વી ડેલ વાય બાય ડેલ યુ ડેલ વાય બાય ડેલ વી આ બધી વેલ્યુ આપણી જોડે છે જ જે ફર્સ્ટમાં આપણે કર્યું હતું ડેરિવેટિવ ડેલ એક્સ બાય ડેલ યુ ડેલ એક્સ બાય ડેલ વી આ બધી ચાહે વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ તો ડેલ એક્સ બાય ડેલ યુ બરાબર શું છે આપણી જોડે ઈ રેસ ટુ યુ ઇન્ટુ કોસ વી અને ડેલ એક્સ બાય ડેલ વી શું છે માઇનસ ઈ રેસ ટુ યુ ઇન્ટુ સાઇન વી ડેલ વાય બાય ડેલ યુ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ યુ ઇન્ટુ સાઇન વી અને ડેલ વાય બાય ડેલ વી ઈ રેસ ટુ યુ ઇન્ટુ કોસ વી આ બધી વેલ્યુ આપણે મૂકી દીધી. હવે આપણે સાદું રૂપ આપી દઈએ ક્રોસ ગુણાકાર ઈ રેસ ટુ યુ સ્ક્વેર થશે અને કોસ એટલે કોસ સ્ક્વેર વી પ્લસ ઈ રેસ ટુ યુ સ્ક્વેર માઇનસ પ્લસ થઈ જાય કેમ કે વચ્ચે શું માઇનસ આવે બીજા એરા માઇનસ હતા તો પ્લસ ઈ રેસ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર વી કોમન શું નીકળે ઈ રેસ ટુ યુ કૌંસમાં કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર વી કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર 1 થાય તો આપણને શું મળે ઈ રેસ ટુ યુ તેને ઇક્વેશન નંબર 3 આપી દો. તો આપણે ડેલ એક્સ વાય બાય ડેલ યુવી જે પહેલું હતું જે ડેલ એક્સ વાય બાય ડેલ યુવી એ મળી ગયું. હવે આપણે ડેલ યુવી બાય ડેલ એક્સ વાય ફાઇન્ડ કરીએ તો ડેલ યુવી બાય ડેલ એક્સ વાય શું થાય એ જ રીતે આના જેવી રીતે પહેલાં યુ લઈ લેવાના ડેલ યુ બાય ડેલ એક્સ ડેલ યુ બાય ડેલ વાય પછી ડેલ વી બાય ડેલ એક્સ ડેલ વી બાય ડેલ વાય. તો આ બધી વેલ્યુ આપણે શોધી હતી ઇક્વેશન નંબર 2 આપ્યા હતા ડેલ એક્સ બાય ડેલ યુ બાય ડેલ એક્સ ડેલ યુ બાય ડેલ વાય ડેલ વી બાય ડેલ એક્સ ને ડેલ વી બાય ડેલ વાય એ બધી વેલ્યુ અંદર મૂકી દઈએ તો ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર શું છે આપણી જોડે એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડેલ યુ બાય ડેલ વાય શું છે વાય બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડેલ વી બાય ડેલ એક્સ શું છે માઇનસ વાય બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડેલ વી બાય ડેલ વાય એક્સ બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ફરી પાછું સાદું રૂપ આપી દઈએ તો શું થાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર માઇનસ પ્લસ થઈ જાય વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર લસા લઈ લઈએ તો શું થાય
एक्स स्क्वेर प्लस वाई स्क्वेर बाय एक्स स्क्वेर प्लस वाई स्क्वेरનો હોલ સ્ક્વેર. નીચે સ્ક્વેર છે ને ઉપર એક વખત છે, એક વાર કેન્સલ થઈ જાય તો આપણને શું મળે? 1 બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આપણી જોડે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે? e⁻²u. તો અહીં આપણે વેલ્યુ મૂકી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર e⁻²u. ઉપર લખવું હોય તો e⁻²u લખી શકીએ. તો તેને ઇક્વેશન નંબર આપી દઈએ 4. તો તમે આ del xy બાય del uv અને del uv બાય del xy બંનેની વેલ્યુ આપણને મળી ગઈ. હવે બંને અંદર તમે વેલ્યુ મૂકી નાખો તો શું મળે? e⁻²u હતા અને આમાં શું મળે? 1/e⁻². અહીંયા del xy બાય del uv ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? e⁻²u. અને del uv બાય del xy શું મળે આપણને? 1/e⁻²u. તો બંને કેન્સલ થઈ જાય તો શું મળે? 1 મળી જાય આપણને. જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ઇફ f કૌંસમાં x y u v ઇઝ ઇક્વલ ટુ x³ y³ પ્લસ u³ 2v³ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ g કૌંસમાં x y u v ઇઝ ઇક્વલ ટુ 2x³ માઇનસ y³ પ્લસ 3y³ માઇનસ3u³ માઇનસ v³ માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇન્ડ del u બાય del x, del x બાય del u, del સ્ક્વેર u બાય del x સ્ક્વેર અને del સ્ક્વેર x બાય del u સ્ક્વેર. આટલી 4 વસ્તુ આપણે શોધવાની છે. આપણને f અને g આપેલા છે. તો આપણે પહેલાં શું શોધી નાખીએ? પહેલાં fx, fy, fu, fv એ જ રીતે gx, gy, gu અને gv. તો પહેલાં fx કરીએ તો શું થાય? x પ્રત્યે ડેરિવેટિવ આનું તો શું થાય? x વાળું સ્ટેપ એક જ છે, બીજા બધા 0 થઈ જાય. તો ઘાત આગળ અને ઘાત ઓછી થાય તો fx બરાબર શું મળે આપણને? 3x². એ જ રીતે fy શું મળે આપણને? વાય વાળું સ્ટેપ પણ એક જ છે, બીજા બધા 0 થઈ જાય. એમાં પણ ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય તો 3y². એ જ રીતે fu એમાં પણ એ જ થશે 3u². એ જ રીતે fv 3 આગળ આવે તો 6v². એ જ રીતે આપણે gનું શોધી નાખીએ. gx શું થાય? 6x². એ જ રીતે gy માઇનસ 3y², gu 9y² અને gv માઇનસ 3v². તો આપણે fx, fy, fu, fv એ જ રીતે gx, gy, gu અને gv આટલી વસ્તુ આપણે શોધી નાખી. હવે આપણે જેકોબિયન મેથડ એપ્લાય કરવાની છે. તો del u બાય del x બરાબર આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું જેકોબિયનનું. del u બાય del x ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેકોબિયન fg બાય del xv બાય જેકોબિયન fg બાય uv. તો ડિટર્મિનન્ટ આના બરાબર શું લખી શકે? આગળના જેવી જ રીતે del f બાય del x એ જ રીતે del f બાય del v. પહેલાં f લેવાનો અને xv. એ જ રીતે del g બાય del x અને del g બાય del v બાય ડિટર્મિનન્ટ del f બાય del u, del f બાય del v, del g બાય del u અને del g બાય del v. તો del u બાય del x બરાબર આ સૂત્ર છે કે del u બાય del x ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેકોબિયન del fg વિથ રિસ્પેક્ટ ટુ xv બાય જેકોબિયન fg વિથ રિસ્પેક્ટ ટુ uv. તો ડિટર્મિનન્ટમાં આવું લખી શકાય કે પહેલાં f સાથે xv લેવાના, પછી g સાથે xv. એ જ રીતે અહીં f સાથે uv અને g સાથે uv. તો એ રીતે લખીએ તો આપણને આટલું મળી જાય. હવે આપણે del f એટલે શું લખી શકાય?
એફ એક્સ લખી શકાય. તો માઇનસ ડિટર્મિનન્ટ ડેલ એફ બાય ડેલ એક્સ એટલે એફ એક્સ લખી શકાય. એ જ રીતે ડેલ એફ બાય ડેલ વી તો શું લખી શકાય? એફ વી. એ જ રીતે ડેલ જી બાય ડેલ એક્સ તો શું લખી શકાય? જી એક્સ. ડેલ જી બાય ડેલ વી તો જી વી બાય ડેલ એફ બાય ડેલ વાય તો એફ વાય. ડેલ એફ બાય ડેલ વી તો એફ વી. ડેલ જી બાય ડેલ વાય તો જી વાય. અને ડેલ જી બાય ડેલ વી તો જી વી. હવે આ બધી વેલ્યુ આપણે શોધેલી જ છે આગળ. એફ એક્સ, એફ વી, જી એક્સ, જી વી, એફ યુ, એફ વી, જી યુ, જી વી. એ બધી વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ. તો એફ એક્સ બરાબર 3x². તો માઇનસ ડિટર્મિનન્ટ 3x². એફ વી બરાબર 6v². જી એક્સ બરાબર 6x². જી વી બરાબર -3v² બાય એફ યુ બરાબર 3u². એફ વી બરાબર 6v². જી યુ બરાબર 9u². જી વી બરાબર -3v². હવે તમે સાદરૂપ આપી દો, મલ્ટીપ્લાય કરી દો તો શું થાય? -m9 -45x²v² બાય 63u²v². હવે તમે સાદરૂપ આપો તો છેલ્લા આપણને શું મળે? -5/7 v² કેન્સલ થઈ જાય તો x² બાય u². તો આ આપણને મળ્યા ડેલ યુ બાય ડેલ એક્સ. તો આપણે પહેલું શોધવાનું હતું ડેલ યુ બાય ડેલ એક્સ મળી ગયા. આપણે ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ² પણ શોધવાનું છે. તો એક વખત આપણને ના મળ્યા તો તેનું ફરી પાછું આપણે ડેરિવેટિવ કરીએ તો ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ² મળી જાય. તો આપણે એ શોધી નાખીએ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ². તો શું થાય? ફરી પાછું જે આપણને મળ્યું છે ડેલ યુ બાય ડેલ એક્સનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરવાનું. એટલે ડેલ બાય ડેલ એક્સ કૌંસમાં ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ. ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ મૂકો -5x² બાય 7u². હવે ફરી પાછું તમે આના એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરો. 5/7 એમના ગુણાકાર નિયમ એપ્લાય કરી દો. ગુણાકાર કે ભાગાકાર નિયમ એપ્લાય કરી દો. u² એમના x²નું 2x -x² એમના આનું થશે u²નું 2u અને યુનું ડેલ યુ બાય ડેલ એક્સ બાય યુની 4 -5/7 2x² -2ux² હવે ડેલ યુ બાય ડેલ એક્સની વેલ્યુ શું છે આપણી જોડે? -5/7 x² બાય u². એ વેલ્યુ મૂકી દીધી આપણે બાય યુની 4. હવે તમે એનું સાદુરૂપ આપો તમને શું મળે? -10x બાય 49u5 કૌંસમાં 7u³ + 5x³. બરાબર. તો આપણને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ² શું મળ્યા? 10x બાય -10x બાય 49u5 કૌંસમાં 7u³ + 5x³. આ આપણને મળે ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ². કંઈ કરવાનું નથી. આપણે ડેલ યુ બાય ડેલ એક્સ જે મળે આપણને તેનું ફરી પાછું આપણે એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરી દઈએ તો આપણને ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ² મળી જાય. હવે આપણે બીજું શું શોધવાનું છે? ડેલ એક્સ બાય ડેલ યુ. એ શોધી નાખીએ તો ફરી પાછું એનું આપણે ડેરિવેટિવ કરી દઈએ તો આપણને ડેલ સ્ક્વેર એક્સ બાય ડેલ યુ² મળી જાય. તો આપણે ડેલ એક્સ બાય ડેલ યુ ફાઇન્ડ કરી દઈએ. તો ડેલ એક્સ બાય ડેલ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેકોબિયન એફજી વિથ રિસ્પેક્ટ ટુ યુવાય બાય જેકોબિયન એફજી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય. તો માઇનસ ડિટર્મિનન્ટ ડેલ એફ બાય ડેલ વાય ડેલ એફ બાય ડેલ યુ ડેલ એફ બાય ડેલ વાય પછી ડેલ જી બાય ડેલ યુ ડેલ જી
बाय डेल वाई बाय डेल एफ बाय डेल एक्स डेल एफ बाय डेल वाई डेल जी बाय डेल एक्स डेल जी बाय डेल वाई। હવે ડેલ એફ વાય ડેલ વાય એટલે શું લખી શકાય? એફ વાય. એ જ રીતે આમાં ડેલ એફ વાય ડેલ વાય બરાબર એફ વાય. અહીંયા ડેલ એફ વાય ડેલ યુ છે, તો શું લખી શકાય? એફ યુ. અને ડેલ એફ બાય ડેલ વાય છે તો એફ વાય. ડેલ જી બાય ડેલ યુ છે તો જી યુ. ડેલ જી બાય ડેલ વાય છે તો જી વાય બાય डेल एफ बाय डेल एक्स है तो एफ एक्स. डेल एफ बाय डेल यू वाय है तो एफ वाय. डेल एफ बाय डेल एक्स है तो जी एक्स. डेल जी बाय डेल वाय है तो जी वाय. आ बधी वेल्यू आपणी जोड़े छे ज, तो माइनस डिटर्मिनेंट में वेल्यू मूकी दईए आपणे माइनस एफ यू. तो एफ यू बराबर केटला छे आपणी जोड़े 3u स्क्वेर. 3u स्क्वेर पछी एफ वाय बराबर 3y स्क्वेर. जी यू बराबर 9u स्क्वेर. जी वाय बराबर -3y स्क्वेर बाय एफ एक्स बराबर 3x स्क्वेर. एफ वाय बराबर 3y स्क्वेर. जी एक्स बराबर 6x स्क्वेर. जी वाय बराबर -3y स्क्वेर. फरी पाछुं सादुं रूप आपी दईए तो -3 तो माइनस 9y स्क्वेर ई स्क्वेर वाय स्क्वेर माइनस क्रॉस गुणाकार 9 गुणिया 3 27 ई स्क्वेर वाय स्क्वेर बाय फरी पाछो नीचे क्रॉस गुणाकार -9 एक्स स्क्वेर वाय स्क्वेर माइनस 6 गुणिया 3 18 एक्स स्क्वेर वाय स्क्वेर. हवे सादुं रूप आपो माइनस तो एम 9 27 बने माइनस माइनस प्लस थी जाए 36y स्क्वेर यू स्क्वेर बाय 9 18 तो शू थे 27 एक्स स्क्वेर वाय स्क्वेर कैंसल थी जाए तो माइनस ऊपर 36 है नीचे 27 है तो 9 तरी 27 9 चौक 36 तो 4/3 आई सके तो -4/3 ऊपर शू बाकी रहे यू स्क्वेर नीचे एक्स स्क्वेर. तो अपने डेल एक्स बाय डेल यू शू मळे -4/3 यू स्क्वेर बाय एक्स स्क्वेर. हवे आपणे सेकंड टाइम डिफरन्शिएशन विथ रिस्पेक्ट टू एक्स आपणे जे मळे डेल एक्स बाय डेल यू तेनुं पाछुं आपणे डेरिवेटिव करीए. डेल स्क्वेर एक्स बाय डेल यू स्क्वेर तो शू थे डेल बाय डेल यू कौंस में डेल एक्स बाय डेल यू. डेल बाय डेल यू डेल एक्स बाय डेल यू नी वेल्यू मूकी दी आई रही -4/3 यू स्क्वेर बाय एक्स स्क्वेर. हवे आपणे डेरिवेटिव करिए भागाकारનો नियम एप्लाय थशे -m9 3x स्क्वेर m9 उपरનું डेरिवेटिव 4 હતા જ અચળ અને યુ સ્ક્વેર શું થાય 2u માઇનસ 4u સ્ક્વેર m9 નીચેનું ડેરિવેટિવ 3 एक्स के 2x और x नु डेल एक्स बाय डेल यू बाय 9x4. હવે 4 गुणिया 3 24 4 गुणिया 3 गुणिया 2 ये 24 यू स्क्वेर इंटू एक्स ना जो आ पहलू स्टेप आगे लखी कि माइनस माइनस प्लस थी जाए आ माइनस था आ माइनस तो 4 गुणिया 3 4 4 2 4 3 12 12 गुणिया 2 એટલે 24 यू स्क्वेर इंटू एक्स
ડેલ એક્સ બાય ડેલ યુ માઇનસ આ લખ્યા આમાં પણ 24 થશે એક્સ સ્ક્વેર ઇન્ટુ યુ બાય 9x4 24 યુ સ્ક્વેર એક્સ ડેલ એક્સ બાય ડેલ યુની વેલ્યુ મૂકો -4/3 યુ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર માઇનસ 24 એક્સ સ્ક્વેર ઇન્ટુ યુ બાય 9x4 24 યુ સ્ક્વેર ઇન્ટુ એક્સ 3 નીચે લાવી દો તો શું લખી શકાય 4 યુ સ્ક્વેર અને એક્સનો સ્ક્વેર પણ નીચે આવી જાય છેદમાં છે માઇનસ લસા લીધો અહીંયા તો અહીંયા કેટલા ગુણાય 24 × 3 લે 72 એક્સ સ્ક્વેરની અહીંયા સ્ક્વેર હતો અહીંયા ગુણાય તો એક્સની 4 ઇન્ટુ યુ 3x સ્ક્વેર લસા લીધો તો એ મલ્ટીપ્લાય થઈ જાય તો આપણને 72 એક્સની 4 ઇન્ટુ યુ મળે બાય 3 પર નીચે આવી જાય 9 તો હતા 9 × 3 એટલે 27 એક્સની 4 હતી બીજા એક્સની 2 આવ્યા તો એક્સની 6 તો 27 x * 6 હવે 4 × 24 96 u⁴ x minus 72 x * 4 into u by 27 x * 6 હવે 127 ના 9 × 3 લખી શકીએ 9 × 3 એટલે 27 × x * 6 કૌંસમાં માઇનસ એમને 96 ના 8 × 4 × 3 લખી શકાય યુની 4 x માઇનસ 72 ના 8 × 3 × 3 લખી શકાય એક્સની 4 ઇન્ટુ યુ હવે જે કેન્સલ થતું એ કરી નાખીએ આપણે ઉપર શું છે 8 × 3 જે કોમન નીકળતા દો અહીંયા પણ 8 છે અને 3 છે આના અંદર પણ 8 છે અને 3 છે તો એ કોમન નીકળે અહીંયા પણ યુની 4 ઇન્ટુ એક્સ છે તો અહીંયા યુ છે અને અહીંયા પણ યુ અને એક્સ છે અને અહીંયા પણ યુ અને એક્સ છે તો કોમન શું નીકળે 8 × 3 -8 × 3 × યુ × એક્સ બાય 9 × 3 × x * 6 તો અંદર કૌંસમાં શું બાકી રહે અહીંયા 4 × u³ પ્લસ 3 × x³ હવે જે કેન્સલ થતું એ કરી નાખો તો 3 3 કેન્સલ થઈ જાય એક્સની 6 છે તો એની ઉપર એક્સ છે તો નીચે શું વધે એક્સની 5 વધે તો આપણને ∇² x / ∇u² શું મળે 8 3 તો કેન્સલ થઈ ગયા 8u - 8u બાય 9x5 કૌંસમાં 4u³ પ્લસ 3x³ તો ∇² x / ∇u² આપણને શું મળે -8u બાય 9x5 કૌંસમાં 4u³ પ્લસ 3x³ તો આપણને ∇² x / ∇u² પણ મળી ગયા તો આપણને જે ચાર સાબિત કરવાનું હતું ∇u / ∇x ∇x / ∇v ∇2u / ∇x² અને ∇2x / ∇u² તે આપણને મળી ગયું